બરાબર. એસિડિટીની 2 ગોળી ખાવું, શરીરમાં ટેમ્પરેચર પણ રહેતું હતું, બરાબર. પેટ ભારે રહે, ખાવાની ઈચ્છા ન થાય, તળેલું જોવું તો ઉબકા આવી જાય. એ સમસ્યાઓ તમને આશરે કેટલા વર્ષથી હતી? 2.5 થી 3 વર્ષથી. એનામાં એક ડૉક્ટર બદલાવવું, તકલીફ વધી જાય હા. એટલે કે ઘડીકમાં બીજા ડૉક્ટર કને જવું, આપણું બેચેની વધી જાય કે અંદર શું હશે ને શું નહીં હોય. જે પેટના જે નિષ્ણાંતો છે એના જોડે બીજા અમારા લોકલ મિત્રો છે ડૉક્ટરો, બધાની જોડે અલગ અલગ પ્રકારની હોમિયોપેથિકથી લઈને એલોપેથિકથી દવાઓ બધી જ ટ્રીટમેન્ટ કરાવી હતી, પણ જ્યાં સુધી દવાની અસર હોય ત્યાં સુધી થોડુંક સારું લાગે, વળી પાછું હતું ને ત્યાં તે લેવલ આવી જાય. જ્યારે તમે સંજીવનીમાં આવ્યા અને આપણે પંચકર્મ સારવાર કરી અને રેગ્યુલર આપણી જે છે એ મેં જોઉં છું કે 1-1.5 મહિનાની મેડિસિન થઈ, તમને કેટલા ટકા સારું લાગે અત્યારે? 110%. ત્યારે રિલેક્સ થઈ ગયું બધું, અંદર ગેસ જેવું લાગતું હતું એ એકદમ નોર્મલ થઈ ગયું, હલકું થઈ ગયું. મારું સ્વાસ્થ્ય આજે સુધર્યું છે. હા, ગોળી એલોપેથિક ગોળી જે રોજ રોજ ખાવાની ને માથાકૂટ થતી એનાથી આડઅસર વધારે થતી, એનાથી બચી ગયો આજે. વધુ માહિતી માટે નીચે આપેલા વોટ્સએપ બટન ઉપર ક્લિક કરી અમને મેસેજ કરો.